આ રાસિંગ બી સરગવાની ખેતી છે. હા. આ ખેતી તમને કોને બતાવીને ક્યાંથી લાવ્યા? આ એક ખેડૂત આવ્યો હતો કે સરગવાની ખેતી સારી હોય. સારું. તો એને પછી અમે નાસિકથી એના દાણા લાવ્યા હતા. નાસિકથી એના દાણા બહુ મોંઘા આવે. એ કે ભાઈ લાવે તો એ ખબર નથી શું ભાવ આવે છે, પણ છે કિંમતી. તો એ લાવ્યા હતા અમે. અને કોઈને કરવા હોય તો એનું બિયારણ આપણે રાખીએ. કેટલા સમયથી વાવેલા છે તમારે ત્યાં? આ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ. 2 વર્ષ. પહેલી વખત મળતર ન થાય, પણ બીજી વખત બહુ થાય. પહેલી વખતનું આમ કેટલું ઉત્પાદન તમે લઈ ચૂકેલા? ત્યારે તો અમે ઉત્પાદન થોડું ઓછું લીધું હતું. લગભગ 1 લાખ જેવું થયું હતું. પણ આ સાલ થશે 5 લાખ જેવું. આમ ટોટલ કેટલા વીઘામાં હાલ છે તમારે ત્યાં? આ 3 વીઘા છે. 3 વીઘામાં. સારું સારું, સરસ. અને કોઈને જોઈતો હોય તો બિયારણી રાખીએ છીએ. એનું બિયારણના દાણાના પૈસા આવે છે અને ફળીઓના પણ આવે. ફળી કેટલા કિલો રૂપિયા તમે વેચી લી આમ? ફળીઓ 70 રૂપિયા કિલો જાય. અને જેવો પેલા શિયાળાના ટાઈમે વધારે પૈસા આવે, ઉનાળામાં ઓછા આવે. આનું વડોદરામાં જાય છે. પછી નાસિકોમાં પેલા લોકો ખાય છે વધારે. આપણે ત્યાં કોઈ ખાતું નથી. બીજું દવાઓમાં જાય વધારે. દવાઓમાં. સરસ.